આજે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોના ઘણા ફોન આવ્યા કે ભાઈ ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો ઉપર જે મકાઈ અને બાજરી ખરીદવાની સરકાર અનલિમિટેડ જે હતી એમાં સરકારે ગઈકાલથી પરિપત્ર કરી અને બાજરી 100 મણ અને મકાઈ 75 મણ ખરીદવાની જાહેરાત કરી છે। ખેડૂતો સ્થળ પર કેન્દ્ર ઉપર ગયા છે અને એમને પાછા આવવું પડે છે। આટલી અસહ્ય ગરમીમાં આ ખેડૂતોએ પોતાનો પાક પાકવ્યો છે અને એમાં જો સરકાર જો આ માલ લેવાની જો આનાકાની કરશે તો ભારતીય કિસાન સંઘ આવતીકાલે સવારે ગુજરાત સરકારને રજૂઆત કરવા માટે ગાંધીનગર જવાની છે। તેમ છતાં પણ જો સરકાર નહીં માને તો અમારે આગામી કાર્યક્રમો આપવા પડશે અને સરકારને ટેકાના ભાવે જે જાહેરાત કરી છે એટલી ખરીદવી પડે, કારણ કે આટલી અસહ્ય ગરમીમાં ખેડૂતો પોતાનો મહામૂલો પાક પકવ્યો છે અને જો સરકાર અત્યારે ના પાડે તો ખેડૂત તો જાય તો ક્યાં જાય। સરકારના આના માટે અમે વિનંતી કરીએ છીએ કે તમે જે પરિપત્ર કર્યો છે એ રદ કરી અને જે અનલિમિટેડ જે માલ લેવાનો હતો એટલો લેવાનો શરૂ કરો, એવી અમારી ભારતીય કિસાન સંઘની માગણી છે। શિબિનારજીભાઈ જુનસર, ગઈકાલે સરકારને એમએસમાં ખરીદી કરવા માટે મેસેજ આવ્યો બપોરે કે ભાઈ તમારે બાજરી લઈ અને ઈડર ખરીદ ખાતે તમારા સેન્ટર ખાતે લઈને આવવું। એમાં એવું અમારું 2 હેક્ટર 15 ગુંઠાનું વાવેતર હતું, તો એમનો હતું કે ભાઈ તમારા વાવેતર પ્રમાણે 6022 કિલો જથ્થો લઈને તમારા સેન્ટર ઉપર ખુલ્લું ટ્રેક્ટરમાં આવવું, બોરીમાં લાવવું નહીં। તો અમે 2 ટ્રેક્ટર કરીને લાવ્યા અને અહીંયા આવ્યા તો હાલ અમે એવું રજૂઆત કરવામાં આવી સવારમાં કે ભાઈ તમે 100 મણ એટલે 2000 કિલો જથ્થો ખરીદવામાં આવે, બાકીનો જથ્થો ખરીદવામાં નહીં આવે એવી એમને કહેવામાં આવી। રાત્રે પરિપત્ર થઈ ગયો છે રાજ્યપાલના આદેશથી, તો રાજ્યપાલ એક બાજુ સજીવ ખેતીની ના ખાતરની ખેતીની વાતો કરે છે અને અહીંયા માલ લઈને આવ્યા તો ખરીદતા નહીં, તો અમારા ખેડૂતોને શું કરવું એ માટે સરકારને વિચાર કરવો। હું પંકજભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ ઈડર તાલુકા પ્રમુખ। સરકારે એમએસપી આધારે મકાઈ અને બાજરી માટે ખેડૂતોને ઈડર તાલુકા કેન્દ્રો બોલાયા છે અને સરકારે આવતીકાલે ગઈકાલે પરિપત્ર કરી દીધો કે ખેડૂતની મકાઈ એક ખાતા 75 મણ અને બાજરી 100 મણ લેવાય છે। ખેડૂતોને મેસેજ આવ્યા, કોઈને 200 મણ 240 મણ બાજરી 300 મણ, ખેડૂતો 2 ટ્રેક્ટર લઈને ભાડે લઈને આવ્યા અને અહીંયા પરિપત્રને કોઈ મકાઈ તોડવાનું ના કહી દીધું, એટલે ખેડૂતોને આજે પાછું જવાનું વાળો હોય છે। અત્યારે હાલ વડાલી રાજ્યપાલ શ્રી આવેલા છે, ભારતીય કિસાન સંઘ તરફથી અમને રજૂઆત કરવામાં આવે છે તાત્કાલિક આનો સુધારો કરવો જોઈએ। જે ખેડૂતોએ જેટલું રજીસ્ટર કર્યું છે એટલી મકાઈ અને બાજરી લઈ લેવી જોઈએ। ના લેવામાં આવે તો ભારતીય કિસાન સંઘ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે, રોડ ઉપર આવશે। જિલ્લા લેવલે એવું નક્કી કરવામાં છે કે આગામી સમયમાં જો અમારો નિર્ણય નહીં આવે તો કોઈ પણ સરકારી કાર્યક્રમ થવા દેવા નથી। આવતીકાલે અમે 6 તાલુકાના 2 ગાડીઓ લઈ અને કૃષિમંત્રીને મળવાના છીએ। આના માટે તાત્કાલિક નિર્ણય લે અને જે કૃષિમંત્રી જો કિસાન સંઘની વાત નહીં સોંપે તો ખેડૂતો રોડ ઉપર આવશે, ઉગ્ર આંદોલન કરશે। સરકારી કોઈ પણ કાર્યક્રમ થવા દેવામાં આવતા નથી। સરકારે ઓચંતાનું રાતમાં એકદમ નવા કાર્યક્રમ ખેડૂતો રોડ ઉપર લાવી દીધા છે। બજારમાં આજે મકાઈ 380 રૂપિયા વેચાય છે, બાજરી 450 વેચાય છે। સરકારે જે નક્કી કર્યું છે એ પ્રમાણે અમારી બાજરી અને મકાઈ લઈ લેવી જોઈએ, ન કે અમે એવું આંદોલન કરવા માટે બંધાયેલા છીએ। હા, હું પટેલ રઘજીભાઈ પૂંજાભાઈ, ગામ મેસણ। મેં ટેકાના ભાવે મકાઈ સરકાર જે ખરીદે છે એમાં રજીસ્ટ્રેશન કરાયેલું અગાઉથી 6/4/2026ના રોજ। કાલે બપોરે મેસેજ આવ્યો કે તમે 3370 કિલો તમે મકાઈ લઈને કાલે 8 વાગે કેન્દ્ર પર હાજર થો। કેન્દ્રનું નામ તો લખ્યું નથી કયા કેન્દ્ર ઉપર, તો ધક્કા કરતાં અહીંયા પહોંચ્યા છીએ। અત્યારે વાવણીની અને એક બાજુ લણણીની સિઝન છે બાજરીની મકાઈની, હવે સાધનો મળતો નથી, અમારું પોતાનું સાધન છે નહીં, ભાડાનું સાધન કરીને લઈને આવ્યા છીએ। કોઈનું ટોલું લાવ્યા તો કોઈનું ટ્રેક્ટર લાવ્યા, ડીઝલ એક બાજુ મળતો નથી। ટ્રેક્ટર વાગે તમે ડીઝલ લાવો તો અમે તમારું ભાડું કરીએ, અમે લાઈનમાં ભરીને ડીઝલ લઈને ટ્રેક્ટરમાં ના લી તારે ટ્રેક્ટર લઈને અહીં આવ્યા છે। હવે અહીંયા આવ્યા પછી કે તમારા 75 મણ મકાઈ એક ખાતા પર લેવાશે। હવે અમારા 159 મણ મકાઈ જે આવ્યું છે મેસેજ એ પ્રમાણે ભરાવાની થાય, એ પ્રમાણે સાધન કરીને અમે લઈને આવ્યા છીએ। અહીંયા તો કે 75 મણ મકાઈ લેવા, અને આ તો હવાનું કેન્દ્ર બંધ છે, કોઈ જવાબદાર કોઈ અધિકારીઓ કે કોઈ કર્મચારીઓ કોઈ દેખાતા નથી। હવે અમારા ટ્રેક્ટર તો અહીંયા પડી રહ્યો છે હવાનો, અને હજી પાછો કદાચ કેટલો ટાઈમ પડી નક્કી નહીં। ટ્રેક્ટરમાં તો મીટર ચડવાનું જ છે, અમારે તો 2 દિવસનો ભાડો ખોટો પડી જાય, 2500 થી 3000 રૂપિયા એક વખત ભાવ લેશો તો ડબલ ભાડું માગવાના છે। હવે મારા ભાડું ક્યાંથી લઈને આપવાનું? અને આ સરકાર આવી જો પોલિસી રાખવી હોય તો પહેલાંથી જાહેરાત નથી કરવી। ખેડૂતોના આગળ વાલા થવા માટે જાહેરાતો કરે છે કે અમે આ ટેકાના ભાવે આમ કરી દઈએ છીએ, અને લઈને આવીએ છીએ તો આ દશા થાય છે। હવે મારે શું કરવાનું? અમારે તો માગણી જ છે કે મને ટ્રેક્ટરનો ભાડો મળવો જોઈએ, અને આ જે સરકારે મેસેજ આપ્યો છે એ પ્રમાણે અમારી માલની ખરીદી થઈ જોઈએ। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું
જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.